બંને ટીમોનો એક પ્રતિનિધિ કોમેન્ટ્રી બોક્સમાં હોવો જોઈએ પ્લીઝ ભાઈ. ચાલો ત્યારે ઓમ વ્યાસ તૈયાર છે તો સામે શિવમ ઉપાધ્યાય તૈયાર છે. પહેલો બોલ કટ લાગી છે અને સુંદર ફિલ્ડિંગ પર તો એક સિંગલ થી શરૂઆત થાય છે નાઇટ રાઇડર્સ. શિવમ ઠાકર હવે માત્ર બેટિંગ પર છે. ઓમ ઓહો મોટો ફટકો છે આ વખતે. બોલ હવામાં હતો, નો મેન્સ લેન્ડમાં પડ્યો, એક સિંગલ ચોર્યો. બહુ સેન્સેબલ ક્રિકેટ રમાય છે. 2 રન થઈ ગયા છે કોઈ વગર કોઈ નુકસાને નાઇટ રાઇડર્સ. ઓ અને આ નો બોલ છે. ચાલો ત્યારે સોના કરતા ઘડામણ મોંઘી અને આ ફ્રી. સ્કોર થઈ ગયો 3. નો બોલ છે. ફરી એકવાર નો બોલ અને 2 નો બોલ આવ્યા છે. બેક ટુ બેક નો બોલ છે. તો ક્યાંક ને ક્યાંક ઓમ વ્યાસ થોડી દયા અને માયા બતાવી રહ્યા છે બોલિંગ માટે. સ્કોર થઈ ગયો 4. જબરદસ્ત શોટ, એવી સિક્સર, સુપર શોટ અહીંયા માત્ર જોવા મળી રહ્યો છે. જબરદસ્ત લેગ સ્ટમ્પની 12 બોલ છે. આ વખતે હજી એક વાઇડ જોવા મળશે. એક એક્સ્ટ્રાનો રન, વગર મહિનો તો રન હોય ને તો એ વાઇડનો રન એ જોવા મળ્યો આપણને. સ્કોર થઈ ગયો 11. જબરદસ્ત શોટ, ફરી એકવાર અને ફરી એકવાર આ જોશે એબિસ ચોકો જોવા મળ્યો છે. થેન્ક યુ ડીજે. પેપર પડી ગયું કઈ. જબરદસ્ત બેટિંગ જોવા મળે છે શિવમની. શિવમ ઉપાધ્યાય. ફટકો સારો છે આ વખતે. સીધો, માય ગોડ, બિલકુલ જાણે હવાનો લાડવો હાથમાં આવ્યો પણ મોઢે લાગ્યો નહીં. જબરદસ્ત જબરદસ્ત. અહીંયા માત્ર જીવ દયા થઈ છે. દયા ડાકણને કાંઈ છે, રામ રાખે એને કોણ ચાખે. અહીંયા માત્ર જીવદાન મળ્યું છે. સ્કોર થઈ ગયો 16. ફરી એકવાર મોટો ફટકો છે, એવી સિક્સર જોવા મળે છે. ક્યાં બાત હે. શિવમ ઠાકરે 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 22. પહેલી ઓવરમાં 22 રન થી વધાવી લીધા છે ઓમને. ઓમ આવ્યા અને પહેલી ઓવરમાં 22 રન ખર્ચ્યા. પ્રથમ હવે માત્ર પ્રથમ આવે છે. જોઈએ પ્રથમના કાંડાનો કેટલો કમાલ છે અને બેટરના બાવડાનો કેટલો કમાલ છે. જોઈએ બેટ અને બોલ વચ્ચે રસાકસી જોવા મળી છે. આ વખતે પણ ટેપ કર્યો છે બિલકુલ હલકે હાથોથી રમીને ગલીની દિશામાં એક સિંગલ આવ્યો. બહુ સેન્સેબલ ક્રિકેટ. માથા પર બરફ મૂકવો પડશે તમારે અને એક સારું ક્રિકેટ તમારે રમવું પડશે. 1-1 રન લઈને પાળ બાંધી રહ્યા છે શિવમ ઉપાધ્યાય. જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે ટીમ માટે. જબરદસ્ત શોટ શિવમનો આ વખતે લોંગ ઓફની તરફ ગયો છે. કે છે ને રોડ પર સ્પીડ લિમિટ, એક્ઝામમાં ટાઈમ લિમિટ, લવમાં એજ લિમિટ, પરંતુ શિવમની દાદાગીરીમાં નો લિમિટ બોસ. જબરદસ્ત 24 રન થઈ ગયા છે. હવે આ વખતે પણ શિવમ ઠાકર, ક્યાં બાત હે. કે થેન્ક યુ ડીજે. કે છે ને જીઓનો ટાવર અને ઠાકરનો પાવર તમે જોઈ લ્યો. આ વખતે હજી એક મોટો ફટકો, નો બોલ. ચાલો ત્યારે હજી એક સોના કરતા ઘડામણ મોંઘી થઈ ગઈ બાપુ. જબરદસ્ત સ્કોર થઈ ગયો છે તે. સર સાહેબ કયો ને અંદર જઈને ફ્રી છે. યસ, સ્કોર થઈ ગયો 32. જબરદસ્ત શોટ. આ વખતે બોલ હવામાં છે. ઇનસાઇડ આઉટ રમવાનો પ્રયાસ હતો અને શિવમ કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની છે. જબરદસ્ત બોલ હતો. આ વખતે ટપ્પો પડ્યો અને આ નો બોલ બી છે. ચાલો ત્યારે વ્હાઇટ પ્લસ નો એટલે નો બોલ છે, ફ્રી હિટ છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો. ટપ્પો પડ્યો, બોલે હરકત કરી છે. બોલ હરકત કરશે ને તો બરકત મળશે. થોડુંક બોલિંગ લાઇન અને લેન્થ પર નાખવી પડશે ઓમે પ્રથમે અહીંયા. અને શિવમ ઠાકર
ઓહો, જબરદસ્ત શોટ. આ વખતે પગ પર બોલ હતો, થોડો આશીર્વાદ આપ્યો આયુષ્યમાન ભવ પ્રથમ, અને જબરદસ્ત. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 2 ઓવરમાં 35 રન જોડી નાખ્યા છે. જુઓ કે છે ને, તોડી નાખ્યો, ભાંગી નાખ્યો ને ભૂક્કો બોલાવી દીધો. બાપલિયા ગાભા બોલાવી નાખ્યા. જબરદસ્ત. પેલા 2 ઓવરમાં તો 35 રન. બોલિંગ માટે નિકેશ. અને આ વખતે 2 પગની વચ્ચેથી બોલ ગયો તો જોયું અમ્પાયર. હા, અને વાઇડ નથી, અને સારી બોલિંગ. યસ યસ યસ, ઇટ્સ અ ડોટ બોલ. આ વખતે બહુ સારો બોલ, બહુ સારો બોલ અહીંયા માત્ર નિકેશનો. જબરદસ્ત. અહીંયા માત્ર શિવમ ઠાકરને થોડા બાંધી રાખ્યા છે. સરસ શોટ. બોલ હવામાં છે. ઓહો, અહીંયા ઝીલાઈ ગયા છે, અહીંયા ઝીલાઈ ગયા છે. અહીંયા આઉટ. કેચ કોણે પકડ્યો છે? વિરાજભાઈ બહુ જબરદસ્ત કેચ પકડ્યો છે. નો બોલનો ઈશારો આવ્યો છે. ચાલો ત્યારે 1 રન નો મળશે, પ્લસ 1 દોડીને પૂરો કર્યો છે, અને ફ્રી હિટ છે. સ્કોર થઈ ગયો 37-37. ફરી એકવાર આ વખતે નો બોલ હતો, ફ્રી હિટ હતો, એટલે થોડુંક ફ્રી હિટ હતો. ફરી એકવાર સારો શોટ છે. આ વખતે મિડ વિકેટના રીઝનમાં રમીને એક સિંગલ લીધો છે, અને બહુ સારી બેટિંગ. બીજા વિકેટની પાર્ટનરશિપ જોવા મળી રહી છે અત્યારે માત્ર કશ્યપ અને શિવમ. સ્કોર થઈ ગયો 39. ફરી એકવાર મોટો ફટકો, ઇનસાઇડ આઉટ કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ. બહુ સરસ શોટ. 1 રન લઈને પાળ બાંધી રહ્યા છે. સ્કોરમાં ઇઝાફો. સ્કોર 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થયો 40. વિકેટનું પતન થયું છે 40 રન બનાવી લીધા છે અહીંયા માત્ર નાઇટ રાઇડર્સ. ટીમ બી નાઇટ રાઇડર્સ બહુ સારી બેટિંગ. 1 વિકેટ તમને ગમાયો છે શિવમ ઠાકરના રૂપમાં, પરંતુ એક શિવમ હજી પણ વાવાઝોડું બનીને મેદાનમાં ઉભા રહ્યા છે. દિગાન આવ્યા છે હવે માત્ર બોલિંગ માટે. દિગન ભટ્ટ. જોઈએ હવે શિવમ. સરસ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર બોલ, અને જબરદસ્ત દિગમનો ટપ્પો જોવા મળ્યો છે. આગળ વધ્યા. નો બોલનો ઈશારો છે. બોલ હવામાં છે. 2 રન મળશે. બહુ સરસ શોટ, અને ફ્રી હિટ છે. નો +1 એટલે 42 રન થઈ ગયા છે. સ્ટ્રાઇક પર હવે કશ્યપ છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. અહીંયા માત્ર જોવાનું અપીલ કરવામાં આવ્યું છે, અને આઉટ. યસ, કશ્યપ આઉટ. એવિસ વિકેટ જોવા મળ્યું છે આપણને. વ્હાઇટ બોલ છે. યસ, ઇટ્સ અ વ્હાઇટ બોલ. અને હર્ષિલ આવ્યા છે હવે બોલિંગમાં. અહીંયા માત્ર દિગાને પોતાનો જલવો બતાવ્યો, પોતાના હાથનો જાદુ બતાવ્યો. આ વખતે પણ બહુ સારો શોટ. રન લેવાનો પ્રયાસ, મિસ ફિલ્ડિંગ થઈ, પરંતુ સિંગલ મળશે. બહુ સરસ રનિંગ. આઈ કોર્ડિનેશન બહુ સારું જોવા મળે છે. યસ, નો અને બીટ, આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, તો જ તમે રન ચોરી શકશો. આ વખતે પણ હવામાં. રનઆઉટનો ચાન્સ. ઓ માય ગુડનેસ. ઓહો, આને કહેવાય પોતાના પગ પર કુલ્હાડી મારવી. તો મારી લીધી કુલ્હાડી, અને રનઆઉટ થઈ ગયા. કાંઈ જરૂર નહોતી. તમને મેં પહેલાં જ કહ્યું હતું કે કોલ દેવો બહુ જરૂરી છે. યસ, નો અને વેટ, આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે. જો નહીં કરો ને, તો આવી રીતે તમે પગ પર કુલ્હાડી મારતા જ રહેશો. આ વખતે પણ બહુ સારો શોટ બોલરની પાસેથી. ઓહો, એને એવિસ ચોક્કો જોવા મળે છે. સુંદર ફટકો. ઓવર અહીંયા માત્ર લાસ્ટ બોલ બાકી છે ચોથી ઓવરનો. 48 રન થઈ ગયા છે. 48 for 3. આ વખતે પણ બોલ હવામાં છે. નો બોલ છે. ચાલો ત્યારે થોડા ભાગશાળી રહ્યા. કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે એ જોવા મળ્યું. ફ્રી હિટ છે.
આ વખતે પણ જબરદસ્ત શોટ, એવી સિક્સર, ક્યાં બાત હે, ક્યાં બાત હે શિવમ. સ્કોર થઈ ગયો છે તે 55. થેન્ક યુ ડીજે. કે છે ને આવ ન જોયો તાવ, શિવમે બતાવી દીધો હવારનો ચા અને કોફીનો ભાવ. જબરદસ્ત બેટિંગ શિવમની. હા, સેવટછી ઓવર. કૃષ્ણ આવ્યા છે સામે તેજલ. આ વખતે પણ જબરદસ્ત ઝીલાઈ ગયા, ઓફ મિડ ઓફ પર ઝીલાઈ ગયા છે ભાઈ. આ વખતે પણ બહુ સરસ શોટ, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી રમ્યા છે અને જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી. કિશન ફરી એકવાર તૈયાર, સામે શિવમ. નો બોલ અને મોટો ફટકો મારવાનો પ્રયાસ, બહુ જબરદસ્ત શોટ અને આ જોડી ગયા છે 2 રન. ઓહ, અને જાણે એક ચા સાથે 2 ખારી ફ્રીમાં મળી ગઈ એવું લાગ્યું કંઈક. સ્કોરમાં ઇઝાફો, સ્કોર થઈ ગયો 59-59. ફરી એકવાર મોટો ફટકો છે, ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી રમવાનો પ્રયાસ. 1 રન પૂરો કર્યો, બીજાની માંગ અને 2 રન પૂરા કર્યા. ક્યાં બાત હે, 2 રન તો ચોરી લીધા ભાઈ, બહુ સરસ એફર્ટલેસ રનિંગ જોવા મળી. 1 ને 2 માં કન્વર્ટ કરી રહ્યા છે શિવમ, અત્યારે બહુ સારું રમી રહ્યા છે. સ્કોર થઈ ગયો 61. ફરી એકવાર મોટો ફટકો, શિવમ. શિવમ નામનું વાવાઝોડું જ્યાં સુધી મેદાનમાં છે રન વરસતા રહેશે. અને શિવમ રમી રહ્યા છે 38 પર 20 બોલનો સામનો કરીને. નો બોલ, નો બોલ છે અહીંયા. 1 રન લીધો છે, સ્કોરમાં ઇઝાફો થઈ રહ્યો છે, સ્કોર વધીને પહોંચી ગયો તે 69-69. ફરી એકવાર નો બોલ, આ ફ્રીટ છે અને શિવમ હવે થોડા થાકી ગયા છે, થોડાક હતાશ, પરંતુ શિવમે જે ઇનિંગ રમી છે ને બિરાદવા જેવી છે, તારીફે કાબિલ. આ વખતે ઓહ સરસ બોલ હતો, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી, હરકતમાં બરકત છે ભાઈ થોડુંક. સ્કોર થઈ ગયો 71-71. આ વખતે મોટો ફટકો છે અને ઝીલાઈ ગયા. આ વખતે શિવમ આઉટ અને એક સારી ઇનિંગ રમ્યા. શિવમ માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સ્કોર થઈ ગયો છે તે, કેચ કોને પકડ્યો? નિકેશ. ટીમ્બી ટાઈગર્સ અને ટીમ્બી લાયન્સ પ્લીઝ ટોસ માટે આવી જશો. 71 થયો છે સ્કોર અને 72 રનનો ટાર્ગેટ છે પવન પુત્રની સામે. સ્કોર થઈ ગયો તે 71 થઈ ગયો છે. અહીંયા માત્ર નાઇટ રાઇડર્સ બહુ સારી બેટિંગ કરી, નાઇટ રાઇડર્સે પોતાનો પરિચય આપ્યો અને અહીંયા માત્ર હવે પવન પુત્રએ પોતાનો ક્લાસ બતાવવાનો છે. તો ટીમ્બી ટાઈગર્સ અને ટીમ્બી લાયન્સ, સંગીતાબેન ત્રિવેદીને હું વિનંતી કરીશ કે ટોસ માટે તમારે અંદર આવવાનું છે. સંગીતાબેન પ્લીઝ, સંગીતાબેન ત્રિવેદી, મિતભાઈ ત્યાં ઊભા છે. સંગીતાબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે પ્લીઝ બંને ટીમો વચ્ચે આપણે ટોસ કરવાનો છે. મેમ તમારે આવવાનું છે. પવનપુત્ર ટીમ ઓનર્સનું નામ છે દિનેશભાઈ ગૌરીશંકર પંડ્યા અને નાઇટ રાઇડર્સ ટીમના ઓનર છે ભરતભાઈ ત્રિવેદી અને શ્રીકાંત ત્રિવેદી. દે આર ઓનર્સ છે અમારા, તેમના પ્રાઉડ ફીલ કરીએ છીએ અમે. જબરદસ્ત. તો એક લક્ષ્ય મોટું છે, 5 ઓવર 72 રન બેટરને મોકલવાના છે. ચાલો ત્યારે પવનપુત્ર તમારા બેટર મોકલો જલ્દી. હવે માત્ર પવનપુત્ર વાળા તો એક જ કહેતા હશે કે અમારી અંદર રામ પણ છે અને અમારી અંદર રાવણ પણ છે.
તો તમારે શું જોવું છે નાઇટ રાઇડર્સ? એ તો હવે નક્કી કરશે પવનપુત્ર વાળા જ. ચાલો થોડી ઝડપ રાખો પ્લીઝ. પવનપુત્ર બંને બેટરો તૈયાર છે. મિહિર કૃષ્ણ અને મિહિર જોઈએ. પવનપુત્ર તૈયાર છે. કે છે ને જિંદગીમાં કંઈક બનો કે ન બનો, જિંદગીમાં કંઈક બનો કે ન બનો, પણ ગટપણમાં મા બાપનો સહારો જરૂર બનો દોસ્ત. બોલિંગ માટે આવે છે દિગેશ. 72 રનનું લક્ષ્ય. હવે માત્ર થોડું એટીટ્યુડ બતાવવું પડશે પવનપુત્ર વાળાએ. કે છે ને જિંદગી એક જંગ છે, તો પવનપુત્રનું એટીટ્યુડ એકદમ દબંગ છે. તો જોઈએ કેવી દબંગાઈ બતાવે છે. ટાઈગર ટીમના ઓનર્સ ભદ્રેશભાઈનું અહીંયા આગમન થાય છે. તો મોસ્ટ વેલકમ સર. પહેલી ઓવર લઈને તૈયાર દિગેશ. સામે કૃષ્ણ. નો સ્ટ્રાઇક પર મિહિર. 72 રનનું લક્ષ્ય. પહેલો બોલ નાખવા તૈયાર દિગેશ. પહેલો બોલ એકદમ ડિફેન્સ કર્યો. બહુ સારી બોલિંગ જોવા મળી દિગેશની. આ વખતે કડક શોટ. બોલ હવામાં મોકો, અને પરંતુ એક સિંગલ ચોર્યો છે. થોડી ગફલત જોવા મળી, પરંતુ એક સિંગલ ચોરી લીધો. અહીંયા માત્ર મિહિર હસી રહ્યા છે કે ભાઈ ગોલ સામે ધ્યાન દો, તમે રન દોડવાના છે, લક્ષ્ય મોટું છે, કપરું છે. આ વખતે પણ બહુ સરસ એવી સિક્સર જોવા મળે છે કે શું, અને એવી સિક્સર જોવા મળ્યો મિહિરના બેટમાંથી. જબરદસ્ત શોટ મિહિરનો. ફરી એકવાર સારો શોટ મિહિરનો જોવા મળ્યો છે. કે છે ને સંપત્તિ હોય તો વ્હીલ બને છે, સંપત્તિ હોય તો વ્હીલ બને છે, અને સંસ્કાર હોય ને તો ગુડવિલ બને છે. આ વખતે પણ બહુ સરસ શોટ. બોલ હવામાં મોકો, અને બેટર આઉટ. કૃષ્ણ આઉટ થઈ ગયો છે, પરંતુ હવે નિકેશ આવ્યા છે. નિકેશ પર હવે ભાર છે થોડો ટીમનો. આ વખતે પણ બહુ સારો. ઓ માય ગોડ, અને અમ્પાયરના કાન ચેક થઈ ગયા છે. લાગ્યું છે અમ્પાયરને પણ થોડા કાન ચેક કરી ગયા. પાણી પાઈજે ભાઈ. બહુ જબરો શોટ હતો, પરંતુ હવે માત્ર હેલ્મેટની જરૂર નથી. અમારા અમ્પાયર આમ બી સ્ટ્રોંગ છે. અને રાતે જઈને આયોડેક્સ લગાવી લેશે. કામ પે ચલો, આઈડેક્સ બોલીએ કામ પે ચલીએ. તો આઈડેક્સ લગાડવાનું છે અને કામ પર ચાલવાનું છે. અને જબરદસ્ત શોટ હતો. બોલર નેમ પ્લીઝ. મોહન છે બોલિંગ માટે. સ્કોર થઈ ગયો 8. 9 બોલથી શરૂઆત કરી રહ્યા છે મોહન. અને અહીંયા માત્ર નાઇટ રાઇડર્સ પાસે બેંક બેલેન્સ વધારે છે, એટલે નાઇટ રાઇડર્સ કોઈ વધારે કરશે નહીં. આ વખતે સારો શોટ, અને અહીંયા માત્ર ફ્રી છે ભાઈ. ફ્રી હિટ હતો. થોડી વાર તો ડીજે વાળાએ પણ ગાનું વગાડી દીધું હતું, પરંતુ હવે એકવાર ફ્રી બોલ લીગલ બોલ કરશે. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ. જે હિસાબે નાઇટ રાઇડર્સે બેટિંગ કરી હતી, ચોકા અને સિક્સરની રમઝટ બોલાવી હતી, એવા સિક્સર અહીંયા મારવા પડશે. ઓ સરસ શોટ. આ વખતે બેકફૂટ પર ગયા, ટેપ કર્યો બોલને. અહીંયા માત્ર ફૂટવર્ક સારું હોવું જોઈએ. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂરી છે. સ્કોરમાં ઇજાફો થયો. સ્કોર થઈ ગયો 11. સરસ શોટ. આ વખતે બોલ હવામાં મોકો. એક હાથે કેચ કરવાનો પ્રયાસ હતો. ભગવાને થોડીક દયા બતાવી હતી કે ઉપરથી લાડવો આવ્યો તો નીચે ગુંદીનો હતો, પરંતુ લઈ શક્યા નહીં. આ વખતે બહુ સારો શોટ, સુંદર શોટ, અને મિસ ફિલ્ડિંગ થઈ છે. એક જ રન મળશે.
એક એક રનથી પાળ બાંધી રહ્યા છે, પણ લક્ષ્ય મોટું છે, અઘરું છે, કપરું છે, ચઢાણ ચડવો પડશે તમારે. સરસ શોટ આ વખતે મોકો છે અને રનઆઉટ દો, પરંતુ આ રનઆઉટ મોકો પણ ગમાવ્યો દો. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 14. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 14 અને એક જ વિકેટ પડ્યો છે. बॉलर नेम प्लीज. भाविक. ભાવિક બોલિંગ માટે આવ્યા છે અને જબરદસ્ત બોલિંગ. મૌલિક. ભાવિન. ભાવિન. ચાલો ગાઈસ, થોડી ઝડપ રાખવાની છે, થોડી ઝડપ રાખજો પ્લીઝ. 40 નો બોલનો ઈશારો છે. ચાલો ત્યારે એક રન મળશે નો બોલનો અને ફ્રી હિટ મળશે. તો એકાક નો બોલનો ઈશારો આવ્યો છે. ચાલો ત્યારે અમ્પાયર સાથે કોઈ બાંધછોડ કરશો નહીં પ્લીઝ. અમ્પાયર સાથે કોઈ બાંધછોડ કરશો નહીં. અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય છે. હા, પહેલા ડોટ હતા. અમ્પાયર સાથે કોઈ પણ આર્ગ્યુમેન્ટ્સ ન કરે ગાઈસ. સ્ટ્રાઇક પર હવે મીર છે. મીરભાઈ અહીંયા માત્ર મોટા ફટકા મારવા પડશે. એવિસ ચોકાની સિક્સરની રમઝટ બોલાવવી પડશે. મીરભાઈ હવે મોટા ફટકા મારવા પડશે. હવે આ રમઝટ બોલાવવી જ પડશે તમારે. સ્ટ્રાઇક પર હવે નિકેશ. ઓહો, સરસ બોલિંગ, સરસ બોલિંગ. અહીંયા માત્ર ભાવિનની જબરદસ્ત એફર્ટલેસ બોલિંગ જોવા મળે છે. આ વખતે પણ સુંદર ફટકો છે. બહુ સારી બોલિંગ. કોઈ રન આપી નથી રહ્યા, વધારે ખર્ચો કરી નથી રહ્યા. જબરદસ્ત સ્કોર થઈ ગયો 17. સરસ શોટ આ વખતે અને બોલ સીધા ખોળામાં. આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશો ને ફૂલ સ્પીડ જશો. ચાલો કે હોપફુલી બધા પ્લેયર્સ આવી ગયા હશે. અને હવે આવ્યા છે જે જનક સર આવ્યા છે. જોઈએ જનકના બેટમાં કેટલી થનગનાટ છે. ક્લીન બોલ. જનકભાઈ આવ્યા ને જનકભાઈ ગયા. ફક્ત હાજરી લગાડવા આવ્યા હતા ક્લાસમાં. અહીંયા માત્ર પવન પુત્ર વાળા ક્યાંક ને ક્યાંક થોડા બેકફૂટ પર આવી ગયા છે. બોલર નેમ પ્લીઝ. ભાવિન. ઓકે. ઓવર 3 ઓવર. 12 બોલમાં હવે 55 રન જોતા છે. 12 બોલમાં 55 અશક્ય એવું લક્ષ્ય. હવે માત્ર અહીંયા નાઇટ રાઇડર્સ બહુ જબરદસ્ત પોતાનો પરિચય આપી દીધો છે કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે બોસ. એ તો મેદાનમાં ઉતર્યા પછી કાયદેસર કમાવવું પડે અને એ કમાવ્યું છે અત્યારે નાઇટ રાઇડર્સે. અને ક્યાંક ને ક્યાંક પવન પુત્રને થોડું બેકફૂટ પર રાખ્યું છે. બહુ જબરદસ્ત સ્કોર થઈ ગયો છે તે અત્યારે 17. 12 બોલમાં 55 રન કરવાનો છે. 17 બનાવ્યા છે. પ્રથમ આવ્યા છે. જોઈએ પ્રથમની બોલિંગમાં શું વેરાયટી છે. આ વખતે બેકફૂટ પર ગયા. જબરદસ્ત બોલિંગ કે છે ને બાહુબલીમાં કટપ્પો અને પ્રથમનો ટપ્પો એકદમ પરફેક્ટ. ઓહો, સરસ શોટ આ વખતે સીધો રમવાનો પ્રયાસ અને એક સુંદર શોટ જોવા મળ્યો. એકદમ એકાગ્રતા જોવા મળી તમારી પાસેથી. હવે દિગન આવ્યા છે સ્ટ્રાઇક પર. ઓ સરસ શોટ આ વખતે બોલ હવામાં. ફિલ્ડર અને આ એવિસ ચોકો જોવા મળી રહ્યો છે. પહેલા તે ડોટ બોલ હતા. दूसरा यार ये त्याला विचार
હા 1 રન. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ, દિશાહીન બોલિંગ. લાઇન અને લેન્થ ચોક્કસ રાખવી પડશે. વિકેટ ટુ વિકેટ. આ વખતે પણ ફટકો સારો છે. મિડ વિકેટના રીઝનમાં રમ્યા, એક સિંગલ લીધો. જબરદસ્ત બોલિંગ જોવા મળી છે. આ વખતે પણ ફટકો સારો છે. લોંગ આઉટ પર રનઆઉટનો ચાન્સ પર તો પહોંચી ગયા સુરક્ષિત. બિલકુલ કાલિદાસથી મુલુનથી કાલિદાસ, આ ફાસલો તય કરવાનો હતો. ફક્ત ઊભો રહેવાનું છે, અમ્પાયરે કીધું. સ્કોર થઈ ગયો 27 અને હવે માત્ર બોલ બાકી છે તે 7 બોલ 45 રન કરવાનો છે 7 બોલમાં. સરસ શોટ, બોલ હવામાં, ઇનસાઇડ આઉટ, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ. અને હવે માત્ર 6 બોલમાં 44 રન. ફક્ત ઔપચારિકતા બાકી છે, જોઈએ. આજે આપણે શ્રદ્ધાંજલિ આપી જે પહેલગામમાં જે હુમલો થયો હતો, એટેક થયું હતું ટેરરિસ્ટ. મિતેશ આવ્યા છે બોલિંગ માટે. ઓહો, ફટકો સારો છે અને આ એવિસ ચોક્કો જોવા મળશે. 40 રન જોઈએ છે 5 બોલમાં. ફરી એકવાર મોટો ફટકો. આ વખતે મિડ વિકેટના રીઝનમાં 1 જ રન મળશે. એક રન માટે તરસવું પડી રહ્યું છે. કે છે ને એક ચૂટકી સિંદૂર અને એક રનોની અહેમિયત. અત્યારે માત્ર નાઇટ રાઇડર્સ ખબર છે કે જે હિસાબે નાઇટ રાઇડર્સે બેટિંગ કરી અને જે સ્કોર આપ્યો છે પવન પુત્રને. ઓહો, સરસ શોટ આ વખતે, પરંતુ સારી ફિલ્ડિંગ જોવા મળી. બીજા માટે ગયા છે અને થ્રો થોડો વાઇડ હતો. 2 રન ચોરી લીધા. આ વખતે પણ ફટકો સારો છે. બોલ હવામાં, ફિલ્ડર એની નીચે, પરંતુ કેચ લીધો નહીં. 1 રન. અને અહીંયા હવે માત્ર ડ્રાઇવિંગ સીટ પર છે તે નાઇટ રાઇડર્સ. એફર્ટલેસ બોલિંગ કરી, બેટિંગ કરી, ફિલ્ડિંગ કરી રહ્યા છે. હવામાં બોલ અને અહીંયા માત્ર થોડોક પડ્યા છે. ભાઈ સાચવજો ભાઈ, હાડક્યા બીડક્યા ભાંગશે ને તો બહાર મળશે નહીં. સ્કૂટર કે ગાડીના પાર્ટ મળશે પણ શરીરના પાર્ટ નહીં મળે ભાઈ. તો સાચવીને ડાઈવ મારજો. આ વખતે પણ બહુ સારો શોટ છે. બોલ હવામાં અને આ સાથે જ નાઇટ રાઇડર્સે આ મેચને જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન નાઇટ રાઇડર્સ.